જગ્યાનું શું મહત્વ છે? આ પીપળો જ્યારે મહાભારતનું યુદ્ધ સંપન્ન થયું ત્યારે પાંડવોએ યુદ્ધ જીતવા માટે જેમનો વધ કર્યો એ બધા એમના પરિવારના હતા. એટલે ભગવાન કૃષ્ણ પરમાત્માને પૂછ્યું, હે પ્રભુ, તમે ગીતાનો ઉપદેશ સંભળાવી અમારી પાસે આ ધર્મયુદ્ધ કરાવ્યું, પણ અમે જેનો વધ કર્યો છે યુદ્ધની અંદર એ તો બધા અમારા પરિવારના, વંશના, ગોત્રના 100 કૌરવ ભાઈઓને માર્યા. અમારા ભીષ્મ પિતાનો અમે વધ કર્યો, અમારા ગુરુ દ્રોણાચાર્યનો વધ કર્યો, તો અમે અમારા પિતૃઓને વધ કરવાનું અમને પાપ લાગ્યું છે. તો એવો કાંઈક ઉચિત રસ્તો બતાવો જેથી કરી અમારા બધા પિતૃઓને સદગતિ અને મોક્ષ પ્રાપ્ત થાય, અમારા માથેથી અમને મારવાના પાપનો નાશ થઈ જાય. જ્યારે ભગવાન કૃષ્ણ પરમાત્માએ જે પાંડવોને વર્ણન કર્યું એ આપણા સ્કંદ પુરાણની અંદર ઉદય અધ્યાય એનો 4થો શ્લોક છે. મા ગયા ગત્ત કૌંતેય મા ગંગા મા ચ પુષ્કરમ તત્ર ગચ્છ કુરુક્ષેત્ર યત્ર પ્રાચી. અત્યારે અમે પ્રાચીના મોક્ષ પીપળે પહોંચી ગયા છીએ. તો ચાલો તેમના પણ હું તમને દર્શન કરું અને માતાજીના દર્શન તો તમને કરાવ્યા છે કે કેવા સરસ માતાજી છે, સાક્ષાત અને પુરાણો રામા અવતાર વખતના છે. પ્રાચીને પીપળે આ પ્રાચીનો પીપળો છે. જેમ કહેવાય છે ને કે 100 વાર કાશી અને 1 વાર પ્રાચી. તમે 100 વાર કાશી બનારસ જાઓ અને 1 વાર પ્રાચી આવો, એવું મહત્ત્વ અહીંયા છે કે જે ભગવાને પણ અહીંયા તેના પિતૃ શ્રાદ્ધ કરેલું હતું. આ છે સરસ્વતી નદી જે પૂર્વ તરફ વહે છે. આ એક જ નદી એવી છે કે જે પૂર્વ તરફ વહે છે. અને આ છે પ્રાચીનો મોક્ષ પીપળો. હું પછી પડું. આજે મોક્ષ પીપળો 100 વાર કાશી અને 1 વાર પ્રાચી. હવે આ જગ્યાનું શું મહત્વ છે? આ પીપળો જ્યારે મહાભારતનું યુદ્ધ સંપન્ન થયું ત્યારે પાંડવોએ યુદ્ધ જીતવા માટે જેમનો વધ કર્યો એ બધા એમના પરિવારના હતા. એટલે ભગવાન કૃષ્ણ પરમાત્માને પૂછ્યું, હે પ્રભુ, તમે ગીતાનો ઉપદેશ સંભળાવી અમારી પાસે આ ધર્મયુદ્ધ કરાવ્યું, પણ અમે જેનો વધ કર્યો છે યુદ્ધની અંદર એ તો બધા અમારા પરિવારના, વંશના, ગોત્રના 100 કૌરવ ભાઈઓને માર્યા. અમારા ભીષ્મ પિતાનો અમે વધ કર્યો, અમારા ગુરુ દ્રોણાચાર્યનો વધ કર્યો, તો અમે અમારા પિતૃઓને વધ કરવાનું અમને પાપ લાગ્યું છે. તો એવો કાંઈક ઉચિત રસ્તો બતાવો જેથી કરી અમારા બધા પિતૃઓને સદગતિ અને મોક્ષ પ્રાપ્ત થાય, અમારા માથેથી અમને મારવાના પાપનો નાશ થઈ જાય. જ્યારે ભગવાન કૃષ્ણ પરમાત્માએ જે પાંડવોને વર્ણન કર્યું એ આપણા સ્કંદ પુરાણની અંદર ઉદય અધ્યાય એનો 4થો શ્લોક છે. મા ગયા ગત્ત કૌંતેય મા ગંગા મા ચ પુષ્કરમ તત્ર ગચ્છ કુરુક્ષેત્ર યત્ર પ્રાચી સરસ્વતી. ભગવાન કૃષ્ણ પરમાત્મા પાંડવોને કહે છે કે હે કુંતી પુત્રો, તમે જે કુરુક્ષેત્રના મેદાનમાં તમારા સ્વજનોનો વધ કર્યો છે, તમે ગયા કાશી, હરિદ્વાર, પુષ્કર જેવા તીર્થોની યાત્રા કરી, ગંગા જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરશો તો પણ પિતૃને મોક્ષને પાપનો નાશ થશે નહીં. ક્યાં જવાનું કીધું? યત્ર પ્રાચી સરસ્વતી, જ્યાં પૂર્વ વાહિની, પ્રાંચ એટલે પૂર્વમાં વહેતી જ્યાં સરસ્વતી નદી હોય, કે સૂર્યનારાયણ ભગવાને અર્ઘ આપે છે. અને સતયુગની અંદર બધા તીર્થોના દેવી દેવતાઓએ સરસ્વતી માતા ઉપર જળાભિષેક કરેલો છે. એક જ નદીમાં સ્નાન કરવાથી તમે 68 તીર્થની યાત્રા કરો અને બધી પવિત્ર નદીઓમાં સ્નાન કરો, એનાથી તમારા બધા પાપોનો નાશ થશે. જે યુદ્ધમાં કરેલા બધા પાપ કર્મ છે એનો નાશ થશે. એ નદીના દક્ષિણ દિશામાં તમે પીપળો વાવી, હું વિષ્ણુ સ્વરૂપ પીપળાની અંદર નિવાસ કરું છું. યુદ્ધ મેં કરાવ્યું છે તમારી પાસે, તમે જેનું નામ લઈને જલ અર્પણ કરશો એને વિષ્ણુ સ્વરૂપે હું વિરાજમાન રહી એને મોક્ષ અને શાંતિ પ્રાપ્ત કરાવીશ. ભગવાન કૃષ્ણ પરમાત્માના કહેવાથી વહેલા પાંડવો, કુંતી માતા, દ્રૌપદીજી, 5 ભાઈ પાંડવો આ પ્રાચીન તીર્થમાં દ્વાપર યુગમાં આવી પૂર્વ વાહિની સરસ્વતી નદીમાં સ્નાન કરી એમના બધા પાપોમાંથી મુક્તિ મેળવી. પાંડવોના મોટા ભાઈ યુધિષ્ઠિરે
એમના શરીરના યોગ અને તપની શક્તિથી આ પીપળો ઉત્પન્ન કરી પહેલું પાણી કુંતી માતા દ્રૌપદીજી પાંચેય ભાઈ પાંડવોએ પહેલું પાણી પાયું. એના 100 કૌરવ બાદ એમના ભત્રીજા જમાઈ જેમનો યુદ્ધની અંદર એમના હાથે વધ થયો હતો એમને યાદ કરી જળ અર્પણ કર્યું. ભગવાન કૃષ્ણ પરમાત્મા વિષ્ણુ સ્વરૂપે વિરાજમાન થઈ એમના બધા પિતૃઓને સદગતિ અને મોક્ષની પ્રાપ્તિ કરાવી. કૌરવોની માતા ગાંધારીએ ભગવાન કૃષ્ણને શ્રાપ આપ્યો, હે પ્રભુ, તમે મનથી ઈચ્છા કરી હતો આ મહાભારતનું યુદ્ધ ન થાત અને મારા 100 કૌરવ પુત્રો જીવતા રહે, પણ તમે જ માથે ઊભી અર્જુનના સારથી બની આ યુદ્ધ કરાવડાવ્યું અને મારા 100 કૌરવ દીકરાનો નાશ કર્યો. જેમ મારા પૃથ્વી ઉપર રહેતા મારા 100 કૌરવ પુત્રોનો નાશ થઈ ગયો, એમ તમારા પૃથ્વી ઉપર રહેતા તમારા યાદવ કુળનો પણ નાશ થઈ જાય. અને એ શ્રાપના કારણે ભગવાન કૃષ્ણના 56 અલગ અલગ ગોત્રના યાદવ કુળ પુત્રો એ ત્રિવેણી સંગમ સોમનાથમાં અંદર મુસળ યુદ્ધ કરી એકબીજાનો વધ કરી કૃષ્ણ પરમાત્માના પુત્રો નાશ થઈ ગયા. ભગવાન કૃષ્ણ પરમાત્માએ કપિલ મુનિ ઋષિના હાથે પેલું સમસ્ત પિતૃ શ્રાદ્ધ તર્પણ પિંડાન આ સરસ્વતી નદીના કાંઠે કર્યું. અત્યારે જે નાગેશ્વર મંદિર છે દ્વારકામાં એ ત્યારે દારૂકાવન કહેવાતું અને દારૂકાવનના ક્ષેત્રમાં કપિલ મુનિ ઋષિનું આશ્રમ હતું. એને પ્રાર્થના કરી રથમાં બિરાજમાન કરી દારૂક નામનો સારથી રથ ચલાવી દ્વારકાથી આ પ્રાચી તીર્થમાં આવ્યા. સરસ્વતી નદીના ઘાટ ઉપર 56 ગોત્રના યાદવ પુત્રો નિમિત્તે પહેલું સમસ્ત પિતૃ શ્રાદ્ધ તર્પણ પિંડાન ભગવાન કૃષ્ણ પરમાત્મા પોતે યજમાન બની કપિલ મુનિ ઋષિના હાથે કરાયું. એટલે આજે આપણે સમસ્ત પિતૃ શ્રાદ્ધ કરીએ તો એને નારાયણ બલિ શ્રાદ્ધ કહેવામાં આવે, કેમ કે નારાયણ ભગવાન વિષ્ણુ પરમાત્માએ પહેલું સમસ્ત પિતૃ શ્રાદ્ધ કાર્ય કર્યું. મનુષ્ય અવતાર હતો, મનુષ્યની જેમ જળ અર્પણ કર્યું, એના 56 કોટી યાદવ પુત્રોને મોક્ષ અને શાંતિ પ્રાપ્ત કરાવી. આ પીપળાને વરદાન આપ્યું, જ્યાં સુધી પૃથ્વી એની ધરા ઉપર એની કક્ષા ઉપર ફરતી રહેશે ત્યાં સુધી અહીંયા મોક્ષ પીપળાનો વાસ રહેશે. જો કોઈ મનુષ્ય બ્રાહ્મણ દ્વારા એમના ગોત્રનો ઉચ્ચાર કરી પિતૃનો યાદ કરી શ્રદ્ધાથી સાચા મન નિષ્ઠા કર્મથી 3 લોટા જળના અર્પણ કરે એના પરિવારમાં 7મી પેઢી સુધી જે કોઈ પણ જીવાત્મા એમના પરિવારનો ઔગત્ય મનમાં અંતિમ ઈચ્છા રાખી આ પૃથ્વી લોક ઉપર ભટકતો હોય એના પીપળામાં હું સ્થાન આપીશ, એને વિષ્ણુ સ્વરૂપે હું મોક્ષ અને શાંતિ પ્રાપ્ત કરાવીશ. એટલે એક વખત શ્રદ્ધાથી પાણી પાવ. મનુષ્ય 100 વખત કાશી યાત્રા કરવા જાય એટલું પુણ્ય એને પાણી પાવાથી પ્રાપ્ત થાય. એટલે 100 વાર કાશી અને 1 વાર પ્રાચી કહેવામાં આવે. બોલવાનું, હે સમસ્ત પિતૃદેવો, આજે આ પવિત્ર પ્રાચી તીર્થમાં તમને યાદ કરી હું પાણી પાય તમારા નિમિત્તે મારી ઈચ્છાથી મારી કમાણીમાંથી બ્રાહ્મણોને જે પણ દાન પુણ્ય કરો આ બધું પુણ્ય હે પિતૃદેવો તમને પ્રાપ્ત થાય. તમારા આશીર્વાદથી તમારા પરિવારનું કલ્યાણ થાય. તેના પુણ્યન કૃષ્ણાર્પણમસ્તુ. બોલો કૃષ્ણ કનૈયા દ્વારિકાધીશ કી જય. માધવરાય ભગવાનની જય. અમે પ્રાચીથી નીકળી અને તાલાળાવાળા રોડે નીકળીએ છીએ અને ગાયું પણ ધણ છે એ ઘરે જઈ રહ્યું છે. પેલા નીકળ્યા નાળિયેરીના બગીચા હતા ને હવે આંબાના બગીચામાં નીકળ્યા અમે ઓલા ઘેડ બાજુ ને અને આ ગીર બાજુ હુંકાર કરવા માંડ્યો છે.
ઘટાદાર ગયું આમાં તો સિંહ નીકળી જાય કે હોય તે ખબર ન પડે ઝાડવામાં એ શું છે ને એ સિંહને પણ મારી નાખે બધી ભેગી થઈ જાય તો એનું ગ્રુપ બનાવી અને નેસડાની ભીમો છે કાંઈ ન આવે સિંહનું એવી આ નેસડાની ભીમો અમે તાલાળા પહોંચી ગયા છીએ ત્યારે અમે તાલાળામાં ભજીયા અને ચિપ્સ ને બધું ખાઈ અને નીકળ્યા છીએ હવે જુનાગઢ જવા માટે ખૂબ જ મજા આવી ગઈ ભજીયા ખાવાની બહુ સરસ બનાવેલા હતા પણ વિડીયો લીધો નથી એનો કેમ કે ખાવામાં જ તૂટી પડ્યા હતા તો પછી મોબાઈલ બગડી જાય હાથમાં આપણે હવે અંધારું થવા આવવાનું છે અહીંયા સરસ જમવાનું મળે છે કળશમાં હવે આપણે તાલાળાથી સાસણ જઈ રહ્યા છીએ અત્યારે આમાં ક્યાંય સિંહ ન નીકળે કેમ કે બધાયના રિસોર્ટ છે એટલે સિંહને આ બાજુ ક્યાંય આવવા દે નહીં બને ત્યાં સુધી વાહન એટલા નીકળતા હોય ક્યારેક વળી હોય તો મળી જાય વાહનની અવર જવર ઓછી હોય ને રોડ પ્રસાર કરતો હોય તો મળે અને એક સવારમાં વહેલો કદાચ મળે બાકી અમે ઘણીવાર જોઈએ કે સિંહ ગોતીએ તો ક્યાંય મળે નહીં પણ જો હવે રોડ ઉપર કૂતરા હોય પણ જો એકબીજાને હાથ મિલાવતા હોય એવી રીતના બે ભેગા થઈ ગયા છે અને આ ચિત્રોડ ગામ આવ્યું એવી રીતે દુકાનો બધે થઈ ગઈ જ છે પેલા જંગલમાંથી નીકળવાની બીક લાગતું હવે એવી બીક કઈ રહી નથી તમે સ્કૂટર ઉપર આવો તો વાંધો ન આવે આ જ એરિયામાં અમે સ્કૂટર સ્પાર્ક હતું નાનું એ લઈને આવતા ઉમરેઠી ગામ છે તાલાળાની ઓલી બાજુ એ ઉમરેઠી ગામ અમે દેશી દવા કરાવવા જતા અમારા બાબાની એટલે ત્યાં અમે અમારું સ્પાર્ક લઈ જતા ત્યારે આવા રસ્તા પણ નહોતા બસ બધે આવા રિસોર્ટ ને હોટલો બિચારા સિંહનું ઘર છે સિંહના ઘરમાં આપણે જ બધા રહેવા આવી ગયા અને આપણી શેરીમાં આવે ને તો જો હું આ બતાવું તો તમને અહીંયા મેંગો બધે મળે આ બધે જો સામે પણ આવે છે એટલે મેંગો છે પ્રિઝર્વેટિવ નાખી અને રાખે એટલે બગડે નહીં અસલી નકલી બધું હોય આમાં એટલે હું એમ કહેતી હતી કે આપણે સિંહના ઘરમાં રહેવા આવી ગયા છીએ અને બધા ફરવા મોજ શોખ બધું જ કરે છે અને એને રંજાડ પણ કરે છે પણ જો સિંહ એકવાર આપણી શેરીમાં આવી જાય તો આપણે જંગલ ખાતાવાળાને નોલાને બધાને કહીએ કે સિંહ અહીંયા આવી જાય સિંહ અહીંયા આવી જાય ને શું થાય અમારું પણ એને બિચારાને આપણે હેરાન કરવા જંગલમાં આવીએ છીએ એ આપણે નથી જોતા એને આઝાદી નથી અપાવતા આપણે જો એ નીકળો હોય તો જેટલી ફોર વ્હીલો હોય એ બધી રોકાઈ જાય માણસો ઉતરીને વિડીયો જ મંડે ઉતારવા તમને એમ થશે કે હું હોત તો હું ઉતારું કેમ કે અહીંયા રોડ ઉપરથી નીકળો હોય અને સજે એમ થાય કે હાલો ઉતારીએ અત્યારે પણ આપણે જોતા જતા જ હોઈએ તો એને પણ માણસો જોવાનું ક્યારેક તો મન થાય ને તો અમારે જુનાગઢમાં તો વિજાપુરથી આ બાજુ છે કોમર્સ કોલેજની પાસે તો એક સિંહનું ફેમિલી છે એ લગભગ રોજ આવે છે ગિરનાર ઉપરથી અમે અહીંયા સાતમ આઠમમાં અહીંયા નાસ્તો કર્યો હતો સાતમ આઠમમાં જમવાનું લઈને આવ્યા હતા મંદિર છે અહીંયા છે એન્ટ્રી મળે આપણે સિંહ દર્શન માટેની એટલે અહીંથી તમને જીપ મળે જવાનું જો સાસણ એકદમ તમને શાંત દેખાય છે નથી વાહનો
નથી જીપવું, નહીંતર અહીંયા બધાય જીપવું જ પડ્યું હોય. અત્યારે સાસણગીરમાં સિંહ સદનમાં સિંહ જોવા માટે થઈને બંધ હોય છે, કેમ કે 15 જૂનથી બંધ થઈ જાય છે તે 15 ઓક્ટોબર સુધી, એટલે કે 4 મહિના સુધી બંધ હોય છે. અને 15 ઓક્ટોબર પછી ખુલે છે, ત્યારે ઓનલાઈન ટિકિટ ને બધું મળે છે. અને આ બંધ હોય છે, પણ દેવળિયા પાર્કનું જે સફારી પાર્ક છે એ ચાલુ હોય છે. કોણ કરે? આગળ બેઠા છે પોલુભાઈ અકાવે છે ને સિલુભાઈ પાછળ બેઠા છે, લાલોય પાછળ બેઠો છે. આપણે બેઠા તાલાળાથી કે હાલો હવે થોડી વાર બેસીએ, બહુ ગરમી થઈ ગઈ હતી તે. મજા આવે પાછળ? એકદમ મોજે મોજ. કાંઈ વાંધો નહીં. તો નદી કઈ મધુવંતી ને? ખબર લગભગ મધુવન છે. હિરણ હિરણ નદી. હા, અહીંથી હિરણ નદી જેવું આવે છે. થાય છે બધી સારામાં સારી હોટલો. બધા અટાણે તો થોડા થોડા નવરા બેઠા હોય, કેમ કે અત્યારે સિંહ દર્શન ના હોય. વેકેશનમાં સિંહ દર્શનમાં એટલે અમુક અમુક હોય એની પાર્ટીઓ ના તે રાખ્યું હોય એવું બધું. તો અહીંયા છે નથી, અને આ છે સરોવર પટ્ટીકો, આ કેરી અને સિંહ મળે અહીંયા. બાંધણીયા કેટલા ગ્રામ મૂક્યા હતા બોલું? હાલ છે, પણ ત્યાં પણ જો તમે રોડ ઉપર જોશો ને તો બહુ સરસ હોટલ થઈ છે. હોટલ છે બાકી બહુ સરસ છે. જો અહીંયા આવ્યું છે દેવળિયાનો દરવાજો. દેવળિયાનો દરવાજો છે, ગેટ, દેવળિયા ગેટ. જવા દો. ના હા નહીં અમને મોરા કાચ બારીક. બોર્ડ છે. અને તેમ કે નિશાળ છે નવી થઈ ગઈ. ભંગાર હતી, નવી બનાવી. હા, નવી બનાવી. આ છે એ આપણે મેંદરડા તરફથી આવતા હોય ને ત્યારે ચેકપોસ્ટ આવે છે, એ ચેકપોસ્ટ છે. અત્યારે આપણે સાસણમાંથી બહાર નીકળીએ છીએ અને મેંદરડા રોડ તરફ જઈએ છીએ, એટલે ચેકપોસ્ટ પસાર કરવી પડે. આમાં વાંચ્યું હશે કે સંધ્યા ખીલી, તો જો આ સંધ્યા ખીલી કહેવાય. એકદમ લાલાશ પડતું. ઘણા બધા હોટલ. ચાલો હવે આપણે વિડીયોને એન્ડ કરશું. વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જૂનાગઢ આવશે અને બનશે તો બતાવશું. હવે અમારે ગાડી ચલાવવામાં પણ બદલી ગયા છે. ચલાવીને થાકી ગયા, ભાઈ સૂઈ ગયા છે અને લાલુભાઈ ગેમ રમે છે.